सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरु भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिदासुतं। सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નારાયણ દેવ અને જેમના સાનિધ્યની અંદર આપણે 3 દિવસની આ દિવ્ય સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ એવા આપણા વર્જિનિયા રિચમન્ડ મંદિરમાં બિરાજમાન સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આજે ઘણા સમયના લાંબા અંતરાલ પછી પુનઃ એક વખત આપણા વર્જિનિયા મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આપણને સાથે મળી અને આ દિવ્ય ઉત્સવ અને સત્સંગ કરવાનો અવસર મળ્યો છે। આમ તો જ્યારથી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી વર્ષો વર્ષ પાટોત્સવ નિમિત્તે અથવા તો જ્યારે વિદેશ સત્સંગ યાત્રા માટે અમે અથવા સંતો આવ્યા હોય ત્યારે અહીંયા આવવાનો અચૂક પ્રયત્ન કરી અને પ્રસંગ કરતા, પણ આપણે સૌ જાણીએ છીએ કે વચ્ચે પેન્ડેમિક કોરોના મહામારીના વિષમ કાળની અંદર જ્યારે ફ્લાઇટો અને વિઝા વગેરેના ઓફિસો બધી બંધ હતી એવા સંજોગોની અંદર શરીરથી અમે અહીંયા પહોંચી શક્યા ન હતા, પણ મનમાં અમે કાયમ વર્જિનિયાના ભક્તો એમના ક્ષેમ કુશળ અને સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરતા। ભગવાનની કૃપાથી અભિષમકાળ પૂરો થયો અને હવે જ્યારે આપણા સૌના જીવન રાબેતા મુજબ પાછા યથાવત એના પાટા ઉપર ગાડી જ્યારે ચડી છે ત્યારે પુનઃ એક વખત આપણા આત્યંતિક કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ એ કદાચ આ વિટમણાના વાતાવરણની અંદર ક્યાંક ધૂમિલ થઈ ગયો હોય તો એને પુનઃ સ્પષ્ટ કરી આપણા સૌના અંતરાત્માને જાગૃત કરી અને પરમાત્માને એની અંદર વાસ થાય એવો સુંદર પ્રયત્ન અને એને પ્રોત્સાહન આપવા માટે આ સત્સંગની પુનઃ આપણે જાગૃતિનું આયોજન કર્યું। આમ તો શાસ્ત્રોમાં ભગવાનને રાજી કરવાના, પામવાના અનેકવિધ સાધનો બતાવ્યા છે। હમણાં આપણે કેવલ સ્વામીએ વાત કરી કે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય વગેરે જીવનમાં દ્રઢ થાય, પણ એમાં ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર એક વિશેષ મહિમાની વાત સમજાવી છે। મહારાજ એક વખત સભા કરીને બેઠા હતા અને પોતાની સન્મુખ સંતો ભક્તો હતા અને મહારાજે પ્રશ્ન પૂછ્યો કે જીવાત્માનું કલ્યાણ કેમ થાય? ત્યારે મહારાજે સ્વયં એની અંદર શંકા કરી કે તમે એમ કહો કે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય કરીને જીવાત્માને કલ્યાણની પ્રાપ્તિ થાય, તો શાસ્ત્રની અંદર ભગવાનની શરણાગતિનો મહિમા બતાવ્યો છે અને જીવાત્માને જો સાધને કરીને સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો ભગવાનની કૃપાનું પ્રધાનપણું ક્યાં ગયું? ભગવાનના આશ્રયનું પ્રધાનપણું ક્યાં ગયું? ત્યારે મહારાજે બહુ સુંદર એનો વાત તો વિસ્તારથી સમજાવી છે, પણ એનો સાર જો યાદ કરીએ અને આપણે આપણા જીવનની અંદર ઉતારીએ તો એનો એક સીધો એક સિદ્ધાંત એવો બતાવાય કે જીવાત્માને જે સંસારની અંદર શરીર મળ્યું છે, આ ભૌતિક દેહ મળ્યો છે,
અને દેહ સંબંધી જે જીવનની અંદર સુખ દુઃખની પ્રાપ્તિ થતી હોય, કોઈ વસ્તુ પદાર્થની પ્રાપ્તિ થતી હોય, સંસારના વિષયોની પ્રાપ્તિ થતી હોય, એમાં જીવાત્માનું કર્મ પ્રધાનપણે વર્તતું હોય છે. શાસ્ત્રે કીધું અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. જીવાત્મા જેવા કર્મ કરશે એવા ફળને પામશે. એટલે જો જાગૃત જીવાત્મા હોય, વચનામૃતમાં મહારાજે આ વાત પણ મહારાજે દોહરાવી. ભગવાન કહે કે કોઈ સત્સંગનો યોગ થયો હોય, સત્શાસ્ત્રનો યોગ થયો હોય અને શાસ્ત્રના યોગે કરીને જીવાત્માની અંદર ગુણબુદ્ધિ આવી હોય અને એ ગુણબુદ્ધિ દ્વારા જીવાત્મા જ્યારે કોઈ કર્મ કરવાનો સંકલ્પ કરે ત્યારે એ સંકલ્પ એ શાસ્ત્ર સંમત હોય, એટલે કે શાસ્ત્રમાં બતાવેલા વિધિ નિષેધના નિયમ અનુસાર એ જીવાત્મા મર્યાદામાં રહીને કર્મ કરે એટલે એને પુણ્ય કર્મ કહેવાય, સત્કર્મ કહેવાય. મર્યાદાની બહાર થઈને જો કર્મ કરવામાં આવે તો એને દુષ્કર્મ કહેવામાં આવે, પાપ કર્મ કહેવામાં આવે. પણ એવા પુણ્ય કર્મ પણ જો જીવાત્મા માત્ર સંસારિક અને ભૌતિક સુખની અપેક્ષાએ કરતો હોય તો એ કર્મ શુભ કર્મ હોવા છતાં પણ જીવાત્માને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી કરાવતું. વચનામૃતની અંદર મહારાજે આ વાત સમજાવી. મહારાજ કે જે સંકલ્પે સહિત તમે જીવાત્મા ભગવાનની ભક્તિ કરે છે એ સંકલ્પ જો જગતના વિષયોની પ્રાપ્તિ ન હોય તો એ પુણ્ય ફળના પ્રાપ્તિ સ્વરૂપે જીવાત્માને જગતનું યશ મળે, કીર્તિ મળે, વૈભવ મળે. કદાચ એ કર્મ ભોગવવાની અંદર જીવાત્માની આયુષ્ય ખૂટી જાય, એટલે કે આવરદા પૂરી થઈ ગઈ, કર્મફળ બાકી રહી ગયું, તો કાં તો એ કર્મફળ પુનઃ બીજા અવતારની અંદર, બીજા જન્મની અંદર પ્રારબ્ધ બનીને એની સાથે જોડાય, અથવા તો કદાચ અતિ સારા સત્કર્મ કર્યા હોય, દાન પુણ્ય ઇત્યાદિ કર્યું હોય, માનવ સેવાના કાર્ય, લોક સેવાના કાર્ય, રોગીની સેવા વગેરે ખૂબ કરી હોય, મૂંગા પશુઓની સેવા, ગૌ સેવા વગેરે કર્યા હોય, પણ એનો હેતુ જો ભૌતિક સુખને લઈને કર્યો હોય અથવા તો જગતના માયિક સુખને લઈને કર્યો હોય તો મહારાજ કે એની ફળશ્રુતિની સીમા ત્યાં બંધાઈ જાય છે અને જીવાત્મા જગતની અંદર સુખ ભોગવી લે. અને કદાચ શેષ જો કોઈ પુણ્ય રહ્યું હોય તો મહારાજ કે સ્વર્ગાદી લોકની અંદર જઈને, ઇન્દ્રાદી લોકની અંદર જઈને ત્યાં સુખને ભોગવે. પણ એ જ્યારે સુખના એ જે કર્મનું ભાતું જ્યારે ઓછું થાય ત્યારે પછી એને પુનઃ જન્મ મરણના મૃત્યુ ચક્રની અંદર એને આવવું પડે, લવ 84 ફરી ભોગવવી પડે અને ફરી પાછું એનું એ કર્મ કરવું પડે. મહારાજે બહુ સુંદર સિદ્ધાંત બતાવ્યો. મહારાજ કહે કે એ જ પુણ્ય કર્મ, સત્કાર્યો એ જ છે, પણ જીવાત્મા પોતાની ભાવના એની અંદર પરિવર્તિત થઈ ગઈ. જે પહેલા પોતાના દેહ અને દેહના સુખને માટે આપણે મહેનત કરતા હતા, એ જ પુરુષાર્થ, એ જ પ્રયત્ન, એ જ સત્કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવામાં આવે તો એની અંદર કર્મથી વિશેષ ભગવાનની કૃપા ભળે છે. આ સંસારની એક રીતિ સમજો. મહારાજે એટલા માટે પ્રશ્ન પૂછ્યો કે જીવાત્મા ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ સાધન કરે અને સાધને કરીને સિદ્ધિ પ્રાપ્ત થાય તો એ સિદ્ધિ કેટલા સુધી સીમિત હોય? તો કે આ સંસારના જગતના જે વિષય સુખ છે એને ભોગવવા માટે સીમિત આપણને પ્રાપ્તિ થાય. પણ ભગવાનને જો મોક્ષની પ્રાપ્તિ જીવાત્માને કરવી હોય તો ભગવાનની પ્રસન્નતા જોઈએ, ભગવાનનો આશ્રય જોઈએ. જ્યાં સુધી એ આશ્રય દ્રઢ નથી, જ્યાં સુધી ભગવાનની અંદર એવો હેત નથી, જેમ હમણાં સંતોએ પણ કીધું, ભગવાનનું પ્રધાનપણું નથી, ભગવાન ગૌણ રખાઈને વ્યવહાર પ્રધાન થઈ જાય તો એ ભગવાનનો મહિમાની અંદર એટલી ઓછપ છે, એટલી શ્રદ્ધાની અંદર ઓછપ છે. અને જ્યાં સુધી એ પરમાત્માની અંદર એટલો અતિશય મહિમાનો જે ભાવ હોવો જોઈએ એ જ્યાં સુધી દ્રઢ નથી થતો ત્યાં સુધી અખંડ ભગવાનની મૂર્તિની અંદર મન સ્થિર નથી રહેતું અને ભગવાનનું ચિંતન નથી થતું. અને પછી એવો સમય આવે કે આખી જિંદગી કદાચ જો ભક્તિ પણ કરી હોય તો પણ વિષયનો જ્યારે યોગ થાય ને ત્યારે વિષય જીવાત્માને પોતાની તરફ આકર્ષી લે છે. એટલે માયાનું સ્વરૂપ કીધું. આજે એ કર્મબંધન જીવાત્માને મોક્ષ માર્ગની અંદર વિઘ્ન બને છે, કર્મના ફળને ભોગવવા પુનર્જન્મનું કારણ બને છે. પણ આ બધામાંથી જો નિવૃત્ત થતું હોય, જેમ શાસ્ત્રે કીધું, યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ, જે પરમાત્માનું પરમ ધામ છે જ્યાં ગયા પછી જીવાત્માને પુનર્જન્મ ન વિદ્યતે, ફરી જન્મ મરણના ચક્રમાં નથી આવવું અથવા નથી આવવું પડતું, એવા જો ધામની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાને એના માટે શુદ્ધ અને સર્વોપરી ઉપાય જો આપણને સમજાવ્યો હોય
તો એ ભગવાને કીધું કે ભગવાનને જીવાત્મા શરણે થાય અને શરણાગતિનો સિદ્ધાંત જીવાત્મા અપનાવે અને શરણે થઈ પછી જે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ જીવાત્માને થઈ હોય, એનો યોગ થયો હોય, એના ફળ સ્વરૂપે અહીંયા કેવળ કર્મ નથી રહેતું. અન્ય જે મેં પહેલી સ્પષ્ટતા સમજાવી કે જગતના સુખને કર્મ પ્રધાન પણ વર્તતું હોય, એટલે કર્મ જેવું કરશો એવા ફળને મળશે. જગતના સુખ દુઃખ આવ જશે. પણ જ્યારે ભગવત સંબંધી ભગવાનને પ્રસન્નતાને અર્થે કર્મ કરવામાં આવે ત્યારે એની કર્મનું સ્વરૂપ બદલાઈ જાય છે અને ત્યાં કર્મ ગૌણ થઈ જાય છે અને ત્યાં કૃપા પ્રદાન થઈ જાય છે, ત્યાં ભગવાનનો પ્રસન્નતા પ્રદાન થઈ જાય છે, ભગવાનનો આશ્રય પ્રદાન થઈ જાય છે. અને જ્યારે ભગવાનનો આશ્રય પ્રદાનપણે વર્તતો હોય ત્યારે જીવાત્મા ભવસાગર તરવાને માટે સમર્થ બને છે, ત્યારે જન્મ મરણને માયાને તરવાને માટે જીવાત્મા સમર્થ બને છે. આજે એ પ્રાપ્તિ ભગવાનની પૂર્ણ કૃપા. આમ તો દરેક યુગની અંદર યુગ પ્રધાનપણે કરીને શાસ્ત્રોની અંદર ન્યૂન અને અધિક એના સાધનોની વિશ્લેષણ કરવામાં આવ્યા છે. સતયુગ હતો, દ્વાપર યુગ હતો, ત્રેતા યુગ હતા. ત્યારે પરમાત્માના ધરા ઉપર અવતરણ થયા ધર્મના સંસ્થાપન માટે, અધર્મના ઉચ્છેદન માટે, ભક્તોના રક્ષણને માટે, ભક્તોને પોતાના સ્વરૂપનું સુખ આપવાને માટે ભગવાન આ ધરા ઉપર પધાર્યા. પણ ત્યારે મોક્ષની પરિભાષાને પામવાને માટે અલગ અલગ યુગોની અંદર અલગ અલગ માપદંડનો ત્યાં નિર્માણ કરવામાં આવે છે. એની અંદર એનો વિશેષણ બતાવવામાં આવ્યા છે. સતયુગ હતો ત્યારે વિશેષ કરીને યજ્ઞ તપ હજારો વર્ષો સુધી ઋષિમુનિઓ તપ કરતા, એટલું એનું પ્રધાન પણ હતું. દ્વાપર ત્રેતા યુગની અંદર પણ યુગ પ્રમાણે ક્યાંક યજ્ઞનું તો ક્યાંક દાનનું તો ક્યાંક અનેક પ્રકારે સેવાનું, ક્યાંક તીર્થ વગેરેનું, ક્યાંક વ્રત તપનું અલગ અલગ એના પ્રધાનપણા શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. પણ કળિયુગની અંદર જીવાત્માને એ જ પ્રાપ્તિ સહજતાથી થાય, કારણ કે યુગ પરિવર્તન જ્યારે થતા હોય વાલા ભક્તો, ત્યારે વાતાવરણ અને સાથે સાથે વ્યક્તિઓની શ્રદ્ધા અને વિચારધારાની અંદર પણ ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે. આપણે ઘણી વખત સંકલ્પ કરતા હોઈએ, પણ એ સંકલ્પને પૂર્ણ કરવા માટે જે શ્રદ્ધા જોઈએ એ શ્રદ્ધાનો અભાવ હોય, પછી સંકલ્પ અધૂરો મૂકીને છોડી દઈએ પછી કહીએ પરિણામ ન મળ્યું. આ એક સંસારની એક ક્રમ ઘટના છે. ઘણાને મનની અંદર વિચાર આવે, ઘણી વખત શાસ્ત્રોનું આપણે એને ગુજરાતી ભાષામાં કહું તો ઉભરો આવે. આપણે ઉભરો આવે, કથા વાર્તા સાંભળીએ ને, કોઈ ઉત્સવ સમયમાં જઈએ, જ્યારે માહોલ એવું હોય, વાતાવરણ એવું હોય, ત્યારે મનની અંદર એવો ઉભરો આવે આપણને કે હવે તો ભગવાન ભજી જ લેવા છે, હવે તો ભગવાનને પામી જ લેવા છે, હવે તો ભગવાનને મેળવી જ લેવા છે, હવે તો અક્ષરધામમાં જવું જ છે ને હવે આ જન્મ છેલ્લો જન્મ કરો છો, આવો ઉભરો આવ્યો હોય. પણ જ્યાં પછી વ્યવહારમાં જ્યારે પાછા વળીએ અને પોતાના જગતની વિટમણાઓની અંદર કે જગતની મૂંઝવણની અંદર જ્યારે મન વૃત્તિ જ્યારે પાછી જાય, પોતાના વ્યવહાર કાર્યોની અંદર મન વૃત્તિ જાય, એટલે આ ધીમે ધીમે ઉભરો ત્યાં ઓછો થવા માંડે. કારણ કે એની શ્રદ્ધા તાત્કાલિક ફળની શ્રુતિ નથી. આ એવું નથી કે તમે અત્યારે કર્યું તરત ને તરત તમને આજે ભગવાનને નામ લીધું ને આવીને પ્રાર્થના કરીને, એવું કોઈ ઈચ્છે નહીં. આપણે બધા પ્રાર્થના તો શું કરીએ ભગવાનને કે મારા ધામ આપજો. મને મહારાજ હમણાં પ્રગટ એક નાની એવી વાર્તા કહું. એક વખત એક જંગલ હતું, આમ તો દંતકથા છે, કોઈ એવું શાસ્ત્રોમાં એવો પ્રસંગોનો તમે ગોતવો જ ન મળે, પણ એક સમજાવવા માટે પ્રસંગનું આલેખન કર્યું છે કે એક વખત એક જંગલની અંદર એક ડોશીમાં ગયા. વૃદ્ધ અવસ્થા હતી, જર્જરિત શરીર હતું, દુર્બળતા હતી, અને એ પોતાના આજીવિકા માટે લાકડા જંગલમાંથી વીણી લાવે અને એ લાકડા વીણી અને ગામમાં કે બજારમાં આવી અને એને વેચે ને એમાંથી જે પણ એની આમદની થાય, જે આવક થાય, એ આમદનીથી પોતાનો નિર્વાહ ચડાવે. એક વખત તબિયત સારી નહીં હોય અને આમ મનથી બહુ કંટાળી ગયેલા માજી અને જંગલમાં લાકડા વીણવા તો ગયા, કારણ કે બીજા કોઈ પરિવાર હતા નહીં, એટલે આવકનો બીજું કોઈ સ્ત્રોત નહોતો. એટલે પોતાને જીવન નિર્વાહ માટે ભૂખ લાગે એટલે કંઈક પુરુષાર્થ પ્રયત્ન તો કરવો પડે. એટલે એ જંગલમાં ગયા અને લાકડા વીણતા હતા. મનમાં એમ થયું કે આ રોજ હમણાં તબિયત સારી નથી રહેતી, રોજ રોજ આવું, એના કરતા લાવ એક દિવસ વધારે થોડા વીણી લો કે કાલનો ટંક મારો બચી જાય. એટલે ઝાઝા લાકડા વીણ્યા, ભારો બાંધ્યો. હવે અવસ્થા હતી મોટી અને દુર્બળતા શરીરની હતી, બીમારી હતી અને શરીર જર્જરિત પણ હતું, એટલે દુર્બળ પણ હતું. ત્યારે એવા શરીરની અંદર ભારો મોટો થઈ ગયો એટલે બંધા ઉપાડવા પ્રયત્ન કર્યો અને એમાં કેળમાં ચહક આવીને દુખાવો થયો. એટલે એ પીડા સહન ન થઈ ને એટલે મનની અંદર એક વખત ઉભરો આવ્યો, અરેરાટી થઈ ગઈ અને મનમાં એમ થયું કે આના કરતા તો મૃત્યુ આવે તો સારું, આવું જીવન જીવ્યા કરતા. એવો સંકલ્પ આપણને ઘણી વખત થતો હોય. મન જ્યારે શ્રદ્ધા ચૂકે ને, જ્યારે ધીરજ જતી રહે, ત્યારે આપણા સંકલ્પ થતા હોય. એ માજીને પણ એવા સંકલ્પ થયા. એટલે માજીએ કીધું
કે પ્રાર્થના કરી કે આના કરતા તો યમ આવે તો સારું, યમના દૂત આવે ને અને યમરાજ પ્રગટ થઈ ગયા. યમરાજ પ્રગટ થયા, અંતરથી યાદ કરે ને આર્તનાદ. જેમ ભગવાન હરિ અવતાર આપણે શાસ્ત્રની અંદર ગજેન્દ્ર મોક્ષની ભાગવતજીની અંદર કથા આવે છે. એ કથાની અંદર બહુ સુંદર વિસ્તારથી એનું વર્ણન આવે છે કે હાથીને જ્યારે જૂડ એટલે મગરે જ્યારે ગ્રાસ કર્યો, પકડ્યા એને હાથીને નદી તળાવની અંદર, ત્યારે હાથીએ ખૂબ પ્રયત્ન કર્યો એમાંથી છટકવા માટે, પણ જ્યારે કોઈ આરો ન રહ્યો ત્યારે આર્તનાદ અંતરના નાતી હરિને પોકાર્યા. ત્યારે નંદસંતોએ લખ્યું, ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ, ગુનાહ કરીને માફ હો ગુનાહ કરીને. મહારાજ અમારા ગુનાહ સામું ન જોશો, અમારા કર્મ સામું ન જોશો, પણ અમારી ભાવના, અમારી રક્ષા કરવાને માટે આવો. આપણે નંદસંતોએ આવા કીર્તન લખ્યા. એટલે માજીનો આર્તનાદ નીકળ્યો, અંતરથી નાદ નીકળ્યો, અને અંતરથી નાદ નીકળ્યો એટલે યમરાજ પ્રગટ થયા. અને યમરાજ પ્રગટ થયા તો કે બોલો હાલો માજી. કે હું ક્યાં હાલવું છે? તો કે તમે મને બોલાવ્યા ને? તો કે મેં તો આ ભારો ચડાવવા બોલાવ્યા. બોલો ભારો ઉચાડવો નથી, મેં ચડાવ્યા એટલે કે આ ભારો માથે ચડાવી દો, બસ આટલું જ કામ હતું. તમને બોલાવ્યા એટલે આ માણસની પીટમણા છે. ભગવાન, આપણે મોક્ષની અપેક્ષા તો બધાય કરીએ, ભગવાન ધામની પ્રાપ્તિ કરાવજો, પણ હમણાં માનો ભગવાન પ્રગટ થઈને કે હાલ મારા ધામમાં, તો કોઈને જવાની ઉતાવળ કરશોય નહીં. હું તમને દુરાગ્રહ નહીં કરું, પણ એનું કારણ છે દુરાગ્રહ નહીં કરવું એનું. સ્વયં શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે, મહારાજ કે મરવાની ઉતાવળ ન કરવી. કેમ કે મર્યા પછી પણ શું કરવાનું છે એનું પહેલા નિર્ધાર કરી લો. આ જન્મની અંદર આપણને જે અવસર મળ્યો છે, આપણને જે મોકો મળ્યો છે, આવો લખ 84 ની અંદર અનેક યોનિની અંદર જીવાત્મા ભટક્યા છે. કદાચ પશુ પક્ષીની યોનિની અંદર રહેશું, કદાચ વૃક્ષવેલીની યોનિની અંદર રહેશું, કદાચ જળચર થળચરની યોનિની અંદર રહેશું, અનેક પ્રકારના નાના નાના જીવ જંતુ કીટાણુની યોનિની અંદર આ જીવાત્મા ભટકીને આવ્યો છે. આ એકેય યોનિની અંદર જીવાત્માને મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ નથી મળ્યો, એની વિચાર કરવાનો અવસર નથી મળ્યો. આ મનુષ્ય જન્મ એક એવો મળ્યો છે કે જેની અંદર જીવાત્મા પોતાના મોક્ષને માટે આમાં બોલે છે. આ એક મનુષ્ય જન્મ એવો, બરાબર, આ મનુષ્ય જન્મ જીવાત્માને એક એવો મળ્યો છે કે જેની અંદર જીવાત્માને પોતાના કલ્યાણ માટે વિચાર કરવાનો, કલ્યાણ માટે સાધન કરવાનો અવસર મળ્યો છે. અને એટલા માટે મહારાજે બહુ સ્પષ્ટ વચનામૃતમાં લખ્યું કે મરે એની ઉતાવળ ન કરવી, પણ એક અંગને દ્રઢ કરીને પછી ધામમાં જવું. કારણ કે ત્યાં ગયા પછી પણ માણસ મૂંઝાય કે અમારે શું કરવું. ત્યારે મહારાજ કીધું કે પોતાના ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ જે અલગ અલગ એના સ્વભાવ હોય, એ સ્વભાવને ઓળખવા અને એને દ્રઢ કરીને પછી ભગવાનના ધામની પ્રાપ્તિની અપેક્ષા કરવી. એટલે હું પણ તમને એ જ અપેક્ષા કરું કે આપણે મરવાની ઉતાવળ નથી, પણ આપણું મૃત્યુ જ્યારે થાય, જ્યારે જીવનની આવરદા પૂરી થાય, ત્યારે ભગવાનના ધામમાં જઈએ ને ક્યાંય ભટકીએ નહીં, અને ભગવાનના ધામમાં ગયા પછી પણ ભગવાનને રાજી કરીએ એવી ભગવાનની સેવાની પ્રાપ્તિ થાય. એ સંકલ્પ સાથે જ્યારે જીવન જીવીએ ત્યારે આપણા મોક્ષની, આપણને મનુષ્ય જન્મની સફળતાની પ્રાપ્તિ થાય. અને કેવી રીતે થાય એની બહુ સુંદર વાત જ મહારાજ કીધું કે જે શરણાગતિ જે પરમાત્માની જેમ ભાગવતજીની અંદર હમણાં આવ્યું, ભગવાનને જે જીવાત્મા શરણે રહે છે, જે વચનામૃતની અંદર મહારાજે લખ્યું. અને આ ભાગવતનો મહિમા તો આપણે 3 દિવસ હજુ ભગવાનના ચરિત્રોને આપણે એમાં સાંભળવા છે, ભગવાનના સિદ્ધાંતોને સમજવા છે. પણ એનો મહિમા એટલા માટે, જે ભગવાનની શરણાગતિ જાય. એક વખત વડતાલની પાસે ગામ છે, મહારાજ સભા કરીને બેઠા હતા અને ભાદરાના ભગુજી આવ્યા મહારાજ પાસે અને આવીને વાત કરી કે મારા જીવનું કલ્યાણ કેમ થાય. આપણે બધાનો હેતુ એ જ છે કે અમારું જીવનું કલ્યાણ થાય. ત્યારે ભગવજીને મહારાજે બહુ સુંદર ઉત્તર આપ્યો કે જ્યારે ભગવાન આ ધરા ઉપર પ્રત્યક્ષ અવતાર ધારણ કરીને વિચરણ કરતા હોય, એ ચાહે પછી કપિલ આદિ સાધુ રૂપે પરમાત્માનું વિચરણ હોય કે રામકૃષ્ણાદિ રાજા રૂપે પરમાત્માનું વિચરણ હોય, એ પરમાત્માને લક્ષણ દ્વારા જ્યારે જીવાત્મા એનો દ્રઢ આશ્રય નિશ્ચય કરી લે કે આ પરમાત્મા મને મળ્યા છે, આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, એવો વિશ્વાસ કરી અને એનો આશ્રય કરે અને એની ભક્તિ કરે તો જીવાત્માનું કલ્યાણ થાય. મહારાજે એક ડગલું આગળ વધ્યા. મહારાજ કે પરમાત્મા પોતાની મનુષ્ય લીલા સંકેલી લીધી હોય અને પછી જો પોતે જીવાત્માને કલ્યાણની પછીની પેઢીને કેમ લાભ મળે, તો મહારાજે એનો વિકલ્પ બતાવ્યો કે ભગવાનને મળેલા એવા એકાંતિક સંતો હોય, ભક્તો હોય, એનો સમાગમ કરે અને એના દ્વારા જ્યારે જીવનની અંદર સદગુણ આવે એને અનુસરીને જીવાત્મા પોતાના જીવતરને ભક્તિને માર્ગને અપનાવે તો એનું પણ કલ્યાણ થાય. અને છેલ્લે મહારાજે કીધું જ્યારે એવા સંતોનો પણ યોગ ન હોય ત્યારે મહારાજ કીધું અમારા પધરાવેલા દેવો છે ને એનો જો કોઈ આશ્રય કરશે
ભગવાનના સ્વરૂપનો કોઈ આશ્રય કરશે તો એ સ્વરૂપે કરીને, એ આશ્રય કરીને એ જીવાત્માનું કલ્યાણ થાય. અને આપણે પરમાત્માને હંમેશા, આપણી ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનો વાલભક્તો સિદ્ધાંત છે, ભગવાન ક્યારેય પરોક્ષ હોતા નથી. એ પોતાના રૂપને અલગ અલગ રીતે પ્રગટ કરે છે. ભગવાન જ્યારે મેં કીધું કે દ્વાપર યુગ, ત્રેતા યુગ, કળિયુગની અંદર, સતયુગની અંદર, અને એમ તો આપણા શાસ્ત્રોની અંદર મત્સ્ય, કચ્છ, વરા આદિ, નરસિંહ આદિ અનેક અવતારો, વચનામૃતમાં મહારાજે લખ્યું, અનંત જીવાત્માના કલ્યાણને અર્થે ભગવાન જે બ્રહ્માંડમાં જેવા સ્વરૂપે જેવી રીતે ઈચ્છે એવી રીતે ભક્તોના કલ્યાણને અર્થે મહારાજ પોતે દર્શન દેતા હોય છે. એટલે કોઈ એક રૂપની અંદર પરમાત્માને બાંધી શકાય નહીં, પણ એ પરમાત્માનું તત્વ જ હોય. આપણને ઘણી વખત એમ થાય કે આટલા બધા ભગવાનના સ્વરૂપો અહીંયા છે, આ સ્વરૂપો આમ ભલે અલગ અલગ દેખાય પણ આ સ્વરૂપ એક છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. આ તો આપણી સંતુષ્ટિ માટે આપણને ભગવાનના સ્વરૂપની અંદર, જે સ્વરૂપની અંદર નિષ્ઠા દ્રઢ કરી છે, એના દર્શન દ્વારા આપણને સુખની પ્રાપ્તિ થાય. એટલે વિવિધ સ્વરૂપની અંદર ભગવાન દર્શન દેતા હોય છે. ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે પોતે સ્વતંત્રપણે આ રૂપને પરમાત્મા ધારણ કરતા હોય છે. અને મહારાજે એનાથી વિશેષ કીધું કે એનો જે આશ્રય કરે એને પ્રત્યક્ષ અમારા આશ્રયનું પુણ્ય મળે. અહીંયા મહારાજે 3 ટકોર કર્યું. એક, મહારાજ કે ભગવાનના સ્વરૂપોનો આશ્રય કરે. બીજું, ભગવાનની આજ્ઞા મારે. આ ભાગવતજીનો મહાત્મા ભાગની અંદર બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણચંદ્ર મનુષ્ય લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો અને મનુષ્ય લીલા સંકેલીને પોતાના સુધામગમનનો સંકલ્પ કર્યો. આપણા સોમનાથ પાસે પ્રભા ક્ષેત્ર કહેવામાં આવે છે, ત્યાં મહારાજને કૃષ્ણને, ભગવાન કૃષ્ણને પારધીએ બાણ માર્યું છે. એનો પ્રસંગ આપણે ભાગવતજીની અંદર ઉલ્લેખ આવે છે. ત્યારે ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણે બોલાવ્યા અને ઉદ્ધવજીને કીધું કે મારે હવે મનુષ્ય લીલા સંકેલવાનો સમય આવી ગયો છે અને એટલા માટે હું આ તમને જ્ઞાન આપું છું. આ જ્ઞાનને લઈ અને તમે બદ્રિકાશ્રમની અંદર જાઓ અને મારે કળિયુગની અંદર જ્યારે પુનઃ અવતાર ધારણ કરવાનો થશે ત્યારે આ જ્ઞાન દ્વારા અમે સત્સંગના, મોક્ષના માર્ગને સુલભ કરવાને માટે પૃથ્વી ઉપર પ્રગટ થઈશું, ત્યારે આની જરૂર પડશે. અને એ પ્રાસ આપણા સત્સંગી જીવનની અંદર મહારાજ બતાવે કે ભગવાન નરનારાયણ રૂપે બદ્રિકાશ્રમની અંદર જ્યારે કથા સભા કરીને બેઠા છે અને દુર્વાસા મુનિનું આગમન થયું. ઉદ્ધવ, ધર્મદેવ, ભક્તિ માતા ઇત્યાદિ સભાની અંદર બેઠા છે અને દુર્વાસા મુનિ આવ્યા, આવીને પાછળ ઉભા રહ્યા. હવે જેમ અત્યારે સભા ચાલે છે ને તમારી બધાની દ્રષ્ટિ આ બાજુ છે, પાછળ કોઈ આવે ઊભું રહે તમને ખ્યાલ ન પડે, એમ દુર્વાસા મુનિ આવીને ઉભા રહ્યા, કોઈને ખબર નહીં. અને દુર્વાસા મુનિને એમ થયું કે આ તો મારું અપમાન થયું, અતિથિ ધર્મનો અવલંઘન થયું. અને દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો. ત્યારે ભગવાને કીધું છે કે આ શ્રાપ મારી ઈચ્છાએ કરીને થયો છે, કારણ કે મારે પૃથ્વી પર સદ્ધર્મનું સ્થાપન કરવાને માટે અવતાર ધારણ કરવો છે ને એના માટે આ નિમિત્ત ઊભું કર્યું છે. આ કહેવાની પાછળનો હેતુ એટલો જ છે વાલા ભક્તો કે પરમાત્માના આશ્રયની જે મહિમાની વાત કરી એ ભાગવતજીની અંદર મહાત્મા ભાગમાં એમ લખવામાં આવ્યું કે ઉદ્ધવજીએ જ્યારે ભગવાન કૃષ્ણચંદ્રે ઉદ્ધવજીને કીધું કે તમે આ જ્ઞાન લઈને બદ્રિકાશ્રમમાં જાઓ અને અમે અમારી મનુષ્ય લીલા સંકેલશું, ત્યારે ઉદ્ધવજીએ સમગ્ર સત્સંગ વતી, સમગ્ર ભક્તો વતી મહારાજ ભગવાન કૃષ્ણચંદ્રને પ્રાર્થના કરી છે કે પ્રભુ આમ તો આપ સ્વતંત્ર છો, આપ કોઈના બંધાવો એમ નથી, આપ કોઈના બંધાવો એમ નથી, પણ એક મારી નમ્ર વિનંતી છે, જો ધ્યાને લો તો. ભગવાન કૃષ્ણ કહે કે શું ઉદ્ધવ, બોલો તમારી વાત કે દિવસ અમે ઉઠાવી. ત્યારે ઉદ્ધવજીએ ભગવાને કીધું કે આપે આ ધરા ઉપર જ્યાં સુધી આપ નયન અગોચર હતા, સ્થૂળ ભાવે કરીને આ પૃથ્વી ઉપર નહોતા, ત્યાં સુધી આપના મહિમાની વાતો માત્ર શાસ્ત્રોએ બતાવી હતી. આપના વર્ણન માત્ર શાસ્ત્રીય રીતે જે વેદોએ, ઉપનિષદોએ વર્ણન કર્યું છે એને અમે શ્રવણ કર્યું હતું. અને સ્વાભાવિક રીતે જે વસ્તુ સાંભળી અને જે આપણને ગુણ આવે એના કરતા જે વસ્તુનો અનુભવ કરીએ એનો ગુણ વધારે આવે. આ તો સહજ પ્રકૃતિ છે ને મનુષ્યની. આપણે કોઈ તમને એમ કહો કે લાડુના વખાણ કરું, અત્યારે હમણાં કેવલ સ્વામી વાત કરી, અહીંયા નીચે હમણાં પ્રસાદની વ્યવસ્થા થઈ છે, આપણે કથા અને પ્રસાદને બંધ રાખીને અહીંયા વર્ણન કરી દઈએ બધા પકવાનોના, તો આપણને સાંભળીને કદાચ આનંદ આવશે પણ તૃપ્તિ થાય નહીં. એમાંથી બધે પછી એમાંથી અડધી વસ્તુ હોય નીચે જઈને આરોગશો ને તો એનાથી તૃપ્તિ, અનુભૂતિથી તૃપ્તિ થાય. એટલે બહુ સુંદર ઉદ્ધવજીએ વાત કરી કે જીવાત્મા જ્યારે આપના માત્ર શ્રવણેન્દ્રિય કરીને આપના મહિમાની વાત સાંભળી હતી ત્યાં સુધી તો આપની સાથે અનુરાગ મહિમા હોય પણ એટલું હેત નહોતું. પણ જ્યારે આપણે સ્થૂલ ભાવે કરીને મૃત્યુલોકની અંદર આપે આ ગોપિકાઓ સાથે, ગોવાળિયાઓ સાથે આપે આટલો સહવાસ કર્યો, આ સખાઓ સાથે આપે આવો સહવાસ કર્યો અને એના કારણે આપના સ્વરૂપની અંદર લોકોને અનહદ પ્રેમ થયું છે. અને એ પ્રેમનું સ્વરૂપ કેવું છે કે તમારા વિયોગની અંદર હું ગોકુળ ગયો છું. ઉદ્ધવજી ભગવાન કૃષ્ણને કહે છે કે હું ગોકુળ ગયો છું, મેં ગોપીઓની દશા જોઈ છે કેવી છે તમારા વીરાની અંદર. જેમ આપણા સંતો, નંદ સંતોને મહારાજનો એટલો અનહદ હેત હતો કે સંતોને ભગવાનના મૂર્તિના દર્શન ન થાય ને તો આ રૂવાડે લોહીના ટસિયા ફૂટી જાય, એટલો વેદના થતી, એટલી વીરાની વેદના હતી.
આ ભાવ અમે જોયો છે. અને તમે એ તો ક્ષણ બે ક્ષણ માટે એમાં, કારણ કે એક ઉમ્મીદ રહે, આ વર્ષે અમે માનો ન આવ્યા તો એક ઉમ્મીદ હતી કે આવતા વર્ષે આવશે, એવું રહે ને આપણને, કે ભગવાન અત્યારે દર્શન નથી થયા, ભવિષ્યમાં થશે. પણ આપ તો મનુષ્ય લીલા સંકેલીને કાયમ માટે આ સંસારમાંથી વિદાય લેવાનો સંકલ્પ કર્યો છે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમારા વીરાની અંદર આ ભક્તો કેમ જીવી શકશે, તમારા વીરાની વેદના કેમ સહન કરી શકશે? અને એટલા માટે મારી વિનંતી કે આપ એમના ઉપર કંઈક દયા કરો. અને બીજું કારણ બતાવ્યું કે હવે કળિયુગ આવવા જઈ રહ્યો છે. ભગવાન દ્વાપર યુગની અંદર, ત્રેતા યુગની અંદર, સતયુગની અંદર આપે અનેક અવતાર ધારણ કર્યા, પણ એ અવતારની અંદર થોડો ઘણું ધર્મનું પ્રધાન પણ હતું. કારણ કે સતયુગની અંદર સત્વગુણ પ્રધાનપણે હોય, દ્વાપરની અંદર રજોગુણ અને સત્વગુણ પ્રધાનપણે હોય, ત્રેતાની અંદર તમોગુણ અને રજોગુણ પ્રધાનપણે હોય, અને કળિયુગની અંદર તો માત્ર તમોગુણ પ્રધાનપણે છે. અને એવા તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે તમોગુણના પ્રભાવની અંદર દુષ્કર્મીઓ તો દુષ્કર્મ કરશે જ, પણ જે સત્પુરુષો છે એ પણ એના યોગે કરીને દુષ્કર્મ આચરતા થશે. ત્યારે એવા અધર્મ થકી આ ભક્તોનું રક્ષણ કોણ કરશે? કારણ કે આપ સિવાય અધર્મનું ઉચ્છેદન કરી ધર્મનું રક્ષણ કરવા બીજું સંસારમાં કોઈ સમર્થ નથી. એટલે પણ આપની આવશ્યકતા છે, માટે વિનંતી છે કે આપ સંસારમાંથી ન જાઓ તો સારું. ત્યારે ભગવાન કૃષ્ણએ બહુ સુંદર વાત કરી. ભગવાન કે ઉદ્ધવ, તમે શું માનો છો કે અમને તમારી ચિંતા નથી? જેટલી અમારા ભક્તોને અમારા પ્રત્યેની લાગણી છે એનાથી વિશેષ અમને અમારા ભક્તોની ચિંતા છે, અમને અમારા ભક્તોની લાગણી છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ વસ્તુ વચનામૃતમાં લખી. મહારાજ કહે કે કોઈ અમારી આજ્ઞામાં રહેતું હોય એ શરીરે કરીને કાશી બુરાનપુર, એટલે તે વખતે કાશી બુરાનપુર એટલે અમેરિકા લંડન કહેવાતું, કારણ કે ત્યારે સાધન સુવિધાઓ નહોતી. હજારો કિલોમીટર દૂર અમારાથી શરીરથી છેટો બેઠો હોય, પણ અમારી અનુવૃત્તિમાં વર્તે છે, અમારા ગમતામાં વર્તે છે, અમારી આજ્ઞામાં વર્તે છે, તો જેમ એક ક્ષણ માટે અમને ભૂલી શકતો નથી, એમ અમે પણ એક ક્ષણ એના વગર એને ભૂલીને રહેતા નથી. આ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં કીધું. આ જ વાત ભગવાન કૃષ્ણએ ભાગવતજીની અંદર કીધી કે ઉદ્ધવજી, તમે એમ ન માનશો કે મને મારા ભક્તોની ચિંતા નથી, પણ મારે પ્રકૃતિનો એક નિયમ છે, એ નિયમને અનુસરીને જે ધર્મના સંસ્થાપન માટે અમે આવ્યા છીએ, તો આ પ્રકૃતિના ધર્મને પણ અમારે સાચવવાની જવાબદારીમાં આવે. એટલે અમે મનુષ્ય લીલા તો અમારી સંકેલશું, પણ અમે આ ભક્તોને અમે અનાથ કરીને નથી જતા. અને મહારાજે એમ કહી અને પોતાનો સંપૂર્ણ ઐશ્વર્ય સહિત આ ભાગવતજીની અંદર મહારાજે પ્રવેશ કર્યો. અને મહારાજે કીધું, આજથી આ ભાગવતજીનું જે અનુસરણ કરશે એને પ્રત્યક્ષ અમારા અનુસરણ કર્યાનું પુણ્ય મળશે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના મનુષ્ય લીલા સંકેલવાનો જ્યારે સંકલ્પ કર્યો ને, ત્યારે મહારાજે આપણને અનાથ મૂકી નથી ગયા, ભગવાને આપણને નિરાધાર મૂકીને નથી ગયા, પણ મહારાજ પોતાના સ્વરૂપની એક રૂપ બદલ્યું. જેમ મહારાજ મનુષ્ય ચરિત્રમાંથી ભગવત સ્વરૂપ થયા, ભાગવત સ્વરૂપ થયા, એટલે આને ભાગવત ભગવાન કહેવામાં આવે છે. આ ભગવાનનું વાંગમય સ્વરૂપ, વાણી સ્વરૂપ થયું. અને એવો જ સંકલ્પ ભગવાન સ્વામિનારાયણે કર્યો કે અમે આ ધરા પરથી જ્યારે મનુષ્ય લીલા સંકેલીએ તો અમારી પછીની જે પ્રજા આવે એને અમારા આશ્રયનું સ્થાન કાયમ મળતું રહે, એના મોક્ષની અંદર કોઈ વિઘ્ન ના આવે. એટલે મહારાજે 3 ગુણ સંકલ્પ કર્યા. એમાં પહેલો સંકલ્પ, મહારાજે મંદિર નિર્માણ કરાવીને પોતાના સ્વરૂપ પધરાવ્યા. મહારાજ કીધું, આની અંદર અખંડ અમારો વાસ છે, અને જે મંદિરના જે ભક્તો આનો આશ્રય કરીને રહેશે એને પ્રત્યક્ષ અમારા આશ્રયનું ફળ મળશે અને અમારા સાનિધ્યનું ફળ મળશે. આજે આપણે ભાગ્યશાળી છીએ, આપણે અહીંયા દર્શન કરીએ છીએ વડતાલ, ગરડા, ધોલેરા, જુનાગઢ વગેરે ધામોના. આ પરમાત્માએ પોતે સ્વહાથે પોતાના 5મા મંદિર ભગવાનના સ્વરૂપો લઈને પધરાવ્યા અને પોતાનું સંપૂર્ણ ઐશ્વર્યની અંદર સ્થાપિત કર્યું. મહારાજ કીધું, અક્ષરધામનું સ્વરૂપ, તમારી સામે જે નયનગોચર સ્વરૂપ અને આ પધરાવેલા દેવો, એની અંદર રતિ માત્ર પણ નથી. આવો મહારાજે દેખાડો. બીજું, આ મૂર્તિ છે, આ તો આપણી સ્થિતિ એવી થાય તો બોલતી મૂર્તિ છે. કદાચ કોઈને એમ થાય કે આ મૂર્તિ છે, આ વાત કેમ ન કરે, પણ આપણા સંપ્રદાયના ઇતિહાસની અંદર એવા પ્રસંગો છે કે આ મૂર્તિની અંદરથી ભગવાને પ્રગટ થઈને ભક્તોની સાથે વાતો કરી છે. બ્રહ્માનંદ સ્વામી જ્યારે ગઢપુર જ્યારે આવ્યા અને ભગવાનના આ બાજુ અંતિમ સમય મહારાજના અંતિમ સંસ્કાર થયો, ત્યારે મહારાજ ગોપીનાથજી મહારાજ આગળ આવીને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન, પાતળીએ હર્યા પ્રાણ બેની મારા પ્રાતળીએ હર્યા પ્રાણ. ત્યારે ગોપીનાથજી મહારાજ એમાંથી પ્રગટ થયા. ભગવાન સ્વામિનારાયણને પોતાના ગળામાંથી ગુલાબનો હાર કાઢી અને ભગવાનને પધરાવ્યો. આવા અનેક પ્રસંગો આપણા સંપ્રદાયમાં છે. એટલે હાલતું ચાલતું બોલતું સ્વરૂપ છે. પણ પ્રશ્ન અહીંયા આવે છે કે આપણી એ જોવાની સ્થિતિ છે. આપણે ઘણી વખત ઘણા સૂક્ષ્મ જીવજંતુ હોય ને, તમે નરી આંખે જોઈ શકતા નથી. અત્યારે આપણે બેઠા છે, હવાની અંદર કેટલા બધા બેક્ટેરિયા, વાયરસ એની અંદર ઉડતા હશે, ખબર ને? તમે આમ સૂર્યનો પ્રકાશ આવે અથવા બેટરી ટોર્ચ કરો ને તો નાના નાના કણ દેખાય છે. આમ નરી આંખે નથી જોઈ શકતા, બરાબર? ઘણી એવી વસ્તુ આવે, એમાં પણ જોવામાં ના આવે. એના હારું પછી આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ જોઈએ કે એના માટે જે એના ઉપકરણો આવે એના દ્વારા એને મેગ્નિફાઈ કરીને જોઈએ ત્યારે દ્રષ્ટિ થાય. આ તો જગતના ભૌતિક વિષયોનું સુખ છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને જોવા હોય તો એના હારું એ સ્થિતિ અને એ દ્રષ્ટિ જોઈએ ને.
એવી સમજણ જોઈએ, એવી સ્થિતિ જોઈએ. એટલે આપણી એ સ્થિતિની અત્યારે કચાશ છે, એટલે આપણને આ મૂર્તિમાં કદાચ પ્રગટનો ભાવ ન દેખાય, પણ મહારાજ કીધું એની અંદર વિશ્વાસ રાખજો કે એની અંદર અખંડ અમારો વાસ છે. આ મહારાજના વચનની અંદર વિશ્વાસ છે. બીજું સ્વરૂપ એ કદાચ ભગવાન શું કહેવા માંગે છે કેમ ખબર પડે. મહારાજ બોલતા નથી, ચાલો દર્શન તો થાય છે, પણ મહારાજની વાણી સાંભળવી હોય તો, મહારાજના ઉપદેશને સાંભળવું હોય તો, એટલે મહારાજે બીજો સંકલ્પ કર્યો, જે શાસ્ત્રોની રચના રચાવી. મહારાજે સ્વહસ્તે શિક્ષાપત્રી લેખન કર્યું અને મહારાજ કીધું મદરૂપમિતિ મદવાણી, આ મારું વાણી સ્વરૂપ છે, જે મારે કહેવું છે મેં આ શિક્ષાપત્રીમાં કીધું છે. એટલે મારી વાણી કોઈને સાંભળવી હોય, મારી વાણીને અનુસરવી હોય ને તો આ શિક્ષાપત્રીને અનુસરજો. મહારાજે સત્સંગી જીવન ગ્રંથ લખાવ્યો. મહારાજે અનેક એવા સત્શાસ્ત્રો સંતો પાસે કીર્તનો ભક્તો પદો લખાવ્યા અને એવા શાસ્ત્રો રચાવ્યા. મહારાજ કહેતી એની અંદર અમારો આજ્ઞા, અમારો ભાવ અને અમારી ઈચ્છા એ બધું અમે એની અંદર વર્ણન કરેલું છે. જેને અમને રાજી કરવા હોય ને એને અનુસરજો, એની વાણીની અંદર વિશ્વાસ રાખીને વર્તશો તો જીવાત્માનું કલ્યાણ થશે. અને આ વાત મહારાજે શાસ્ત્રની અંદર બીજો સંકલ્પ કર્યો. અને ત્રીજો સંકલ્પ મહારાજે કીધું કે હવે આ બધાને અમે નિર્માણ તો કર્યા, પણ એનું નિર્વાહ કરવો પડે, એનું યજન કરવું પડે, એની રક્ષણ કરવું પડે. કારણ કે મંદિરમાં ઉપાસના ભક્તિ ખંડન ન થાય, શાસ્ત્રની અંદર મર્યાદાઓ ખંડન ન થાય. એટલે રખેવાળ તરીકે અમારે કોકને નિમવા છે. અને જે જીવાત્માને ભગવાન સાથેનો આંકડો બતાવે, આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈએ ને એટલે બ્રાહ્મણને બોલાવીએ. બ્રાહ્મણનું કામ છે ગાંઠ જોડવાનું, એ ઘર નહીં ચલાવે. આમાં ગ્રહસ્થો જે છે એને લગભગ મોટા ભાગના અનુભવ કર્યા છે. તમે બધા જ્યારે લગ્ન ચોરીમાં બેઠા હશો ત્યારે બ્રાહ્મણે એના વેદ મંત્રો દ્વારા પાણી ગ્રહણ એટલે હાથમાં હાથ લઈને નાળું બાંધીને પછી ફેરા ફેરવીને આ વિધિ કરાવ્યો છે. તો એનું કામ હતું તમારો સંબંધ બંધાવવાનો. હવે તમારા કોઈના ઘર ચલાવવા આવે છે, એ તો ધણી ધણિયાણી એનો જ કામ છે. પણ આ સંબંધ જ્યાં સુધી અગ્નિની સાક્ષીની અંદર આ વેદોક્ત વિધિથી ન થાય ત્યાં સુધી લગ્ન ગ્રંથિ નથી. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, અહીંની વિદેશની સંસ્કૃતિ જે કહેતી હોય તે, પણ આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જ્યાં સુધી એ વેદોક્ત વિધિથી, જે શાસ્ત્રોક્ત વિધિથી પાણી ગ્રહણ લગ્ન સંસ્કાર ન થાય ત્યાં સુધી આપણો શાસ્ત્ર એમ કહે છે કે એ સંબંધ નથી થયો. ત્યાં સુધી કદાચ આપણે પરિચયમાં હોઈએ અથવા તો આપણે વ્યવહારિક સંબંધ કદાચ રાખતા હોઈએ, પણ જે કાયદેસર ધાર્મિક જેને કહેવાય એટલે એને ધર્મના પત્ની એવા શબ્દ કહે છે. જો કે વિષય જુદો છે, એમાં ઉતરવું નથી, કારણ કે બધા એમ થશે કે એનાથી કંટાળીને તો અહીંયા આવ્યા છે, એટલે એ વાતને બહુ અંદર ઉતરવું નથી. પણ પ્રશ્ન એટલો જ છે કે જેમ વ્યવહારિક નીતિની અંદર એક સંબંધ કરાવવા માટે એક સાક્ષીની જરૂર પડે, અને સાક્ષી પાછા મજબૂત હોય કે જે એવું ગાંઠ મારી આપે કે જે કાયમ ન થાય. આ તો જગતના આપણા વ્યવહારના સંબંધ છે, શરીરના માધ્યમથી જોડાયેલા છે. અને ઘણા એમ કે હાથ જન્મના સંબંધ છે, પણ આ તો જન્મ જન્માંતરના સંબંધની વાત છે. એટલે મહારાજ કીધું આના રક્ષક તરીકે, આના પોષક તરીકે અમે અમારા આચાર્ય પદની સ્થાપના કરીએ. અને કીધું કે એની આજ્ઞામાં જે રહેશે એને અમારી આજ્ઞામાં રહેવાનું ફળ મળશે. એને જે રાજી કરશે એને આ હું અમારા પદનો મહિમા છે એટલે નહીં, ભગવાન સ્વામિનારાયણના વચનનો મહિમા છે એટલા માટે કહું છું. ભગવાન સ્વામિનારાયણે આ સિદ્ધાંત બતાવ્યો. અને એટલા માટે વાલા ભક્તો ખરેખર આપણે ગૌરવશાળી છીએ કે જેમ ભગવાન ભાગવતજીના સ્વરૂપે આપણી મધ્યની અંદર રહ્યા છે, જેનું આપણે રસપાન કરીને આપણા જીવનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષા, તૃષ્ણા ઇત્યાદિ જે અંતરશત્રુઓ છે આપણા જીવનની અંદર, કોઈ એવા કુસ્વભાવ છે, એનો ત્યાગ કરવાનો છે. જો વાસ્તવમાં શાસ્ત્ર જીવનમાં ઉતારશું તો બાકી દવા તમે બજારમાંથી લઈ આવો અને કબાટમાં મૂકી રાખો તો એ ગુણ કરવાની નથી. એને આરોગવી પડશે ને એને પચાવવી પડશે, ત્યારે દવા તમને અસર કરે. એમ શાસ્ત્ર કથા માધ્યમથી જે આપણે સત્શાસ્ત્રોના સિદ્ધાંતોને વચનોને આપણે શ્રવણ કરીએ છીએ એને જીવનમાં જો ઉતારશું તો એનો ગુણ થશે. અને નહીતર કદાચ ભગવાનના શબ્દો છે એટલે મિથ્યા ન થાય, પણ શાસ્ત્ર એનું ફળ પણ બતાવ્યું. મહારાજ કે એનું બીજબળ બને, અને બીજબળનું ફળ કેટલું મળે કે બીજા જન્મને તમને સત્સંગનો યોગ કરાવી આપે. બસ આટલું જ એનું ફળ બતાવ્યું. બીજા જન્મથી વધારે એનો કોઈ ફળ મળતું. એટલે આપણે ભાગ્યશાળી છે વાલા ભક્તો. ખરેખર વિદેશની ધરતી ઉપર આપણા કલ્યાણના માર્ગને કાયમ પોષણ મળતું રહે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પૂર્ણ કૃપાથી અને તમારા જેવા હજારો ભક્તોના સંપૂર્ણ સહયોગથી, કોઈએ તનથી, કોઈએ મનથી, કોઈએ ધનથી જ્યારે સેવા કરી અને સંકલ્પ કર્યો કે અમારે અહીંયા વિદેશમાં પણ અમારા કલ્યાણનું, અમારો મોક્ષનો ધોરીમાર્ગ ચાલુ રહે, હમણાં એવું સદાવ્રત મોક્ષનું ચાલુ રહે, એવું મંદિર નિર્માણ થાય. અને ભગવાનની પૂર્ણ કૃપા કે આપણું વર્જિનિયા મંદિર આપણે ત્રીજે જ વર્ષે સંકલ્પ કર્યો અને લગભગ મને હું ભૂલતો નહોતો ત્રીજા વર્ષે આપણે આ મંદિરની જગ્યા આપણે લીધી અને એના પછીના વર્ષે આપણે અહીંયા સુંદર ભગવાનના સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી. અને જે સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે અહીંયા મહારાજને અમે પધરાવીને પ્રાર્થના કરી કે મહારાજ અમારા વર્જિનિયાના ભક્તોનું કાયમ રક્ષણ કરજો અને કાયમ એનું કલ્યાણ કરજો. આજે અમને આનંદ છે
કે તમે બધાએ નિષ્ઠાથી, અમે તે વખતે પણ કીધું હતું કદાચ સમુદાયની દ્રષ્ટિની અંદર અહીંયા બધા દૂર દૂર રહેતા હોય એટલે સમુદાયની દ્રષ્ટિની અંદર આપણને ઓછા દેખાય, પણ અહીંયા જાજા ભીડની જરૂર નથી, અહીંયા ખપવાળાની જરૂર છે. અહીંયા જેને મોક્ષનો ખપ છે એની જરૂર છે અને એવા ભક્તો અહીંયા આવે છે. અને હમણાં બાળકો રમતા હતા, મને એ સભા યાદ આવી કે એક વખત પહેલા પણ જ્યારે સભા થતી હતી ને બાળકો રમતા હતા, બધા હરિભક્તો આવ્યા જરા છું, મેં કીધું રમવા તો આ ભગવાનના ખોળે રમવાનું ક્યાંથી ભાગ્ય, એટલે રમવા તો બાળકોને એ આજે અહીંયા રમે છે તો કાલે આની અંદર જોડાશે પણ ખરા. એટલે સંસ્કારનું સિંચન થાય, આપણી સંસ્કૃતિનું સિંચન થાય, આપણા ધર્મના સિદ્ધાંતોનું સિંચન થાય, એના માટે આપણે આ દાખલો કરીએ છીએ. 4 વર્ષ સુધી અમે શરીરથી ન આવી શક્યા પણ મનથી અમે તમારાથી દૂર નહોતા. જેમ ભગવાને કીધું કે અમે અમારા ભક્તથી દૂર નથી રહી શકતા, એમ અમને પણ તમારે બધાની કાયમ ચિંતા રહેતી હતી. અવારનવાર હરિભક્તો હોય, જીગરભાઈ હોય કે રાજુભાઈ હોય કે બીજા હરિભક્તો ફોન કરતા હોય ત્યારે અમે ખબર અંતર પૂછતા હતા. આપણે ઝૂમ દ્વારા, ઓનલાઈન દ્વારા સત્સંગની પણ સેવાનો બધાને લાભ મળી રહે, ભક્તિનો લાભ મળે એવા પ્રયત્ન કર્યા હતા. પણ મેં કીધું એમ કે શ્રવણે કરીને સંભળાઈને પ્રત્યક્ષ જે આનંદ થાય એમાં પરિવર્તન, એમાં ફેર હોય. એમ આજે અમને તમને રૂબરૂ તમને બધાને જોયા અને અંતરની અંદર જે શાંતિ થઈ, ભગવાનના દર્શન કર્યા, મહારાજની મૂર્તિને 2 ઘડી એમ થયું કે નિહાળ્યા જ કરીએ એવી સુંદર ભગવાનની મૂર્તિ અહીંયા આગળ પ્રગટ. મહારાજની અંદર એટલું તેજ, એટલો પ્રતાપ દેખાય છે કે જેની અંદર મહારાજની મૂર્તિથી હટવાનું મન ન થાય. આપણને આવી પ્રાપ્તિ થઈ છે. પણ મેં કીધું એમ આને જોવા માટે દ્રષ્ટિ જોશે. આપણે ભૌતિક જેમ પદાર્થોને જોઈએ છીએ એમ જો આને જોશું ને તો એ આનંદની અનુભૂતિ નહીં થાય. આપણે અંતરને પોરવીને જો એની અંદર દર્શન કરશું ને તો આપણને પુરુષોત્તમ નારાયણ એની અંદર દર્શન થાય એવી પ્રાપ્તિ આપણને થઈ છે. એનો મહિમા સમજીને ખૂબ ભજન કરજો. વધારે સમય નથી લેતો. ખરેખર કામ પછી કાલથી પાછો વીકડેઝ છે એટલે મને ખબર છે બધાના પાછા વ્યવસાય ધંધા નોકરીઓના જવાબદારી હોય. પણ આજે આનંદ થયો કે જે 3 વર્ષ 4 વર્ષનો વચ્ચે ગેપ પડી ગયો પણ છતાંય તમે બધાએ ખૂબ સત્સંગને જાળવ્યો છે. અમારી અહીંની તમામ કમિટીના સભ્યોને, અમારા અશોકભાઈ હોય, બધા હરિભક્તોએ ખૂબ હળીમળીને સત્સંગને ખૂબ નિષ્ઠાપૂર્વક અહીંયા સેવા કરી છે. કોઈ વખત એવું પણ બન્યું હશે કોરોનાની અંદર લોકડાઉન હતા, કોઈ આવી ન શકે પણ છતાંય મંદિરમાં આવી ઠાકોરજીની થાળ સેવા એ નિયમિત કાયમ કરી છે. બદલ ખૂબ ખૂબ અભિનંદન છે. અને એટલે ભગવાન રાજી છે. બસ એવી નિષ્ઠા કાયમ રાખજો, એવી સમજણ રાખજો અને એવી ભગવાનની આજ્ઞા ઉપાસનાની દ્રઢતા રાખજો. ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે એવી આપણા મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વિશેષ સમય ન લેતા પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મપુર પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ અંદરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી.